હાલો મિત્રો, તો આજે એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે એવી આશા રાખું। અને ચાલો, તો કાલે રજા નથી આપી, તો આજે ફાઇનલી ફોન આવી ગયો છે, તો ફાઇનલી રજા આપી જ દેશે। રૂપેશભાઈનો ફોન આવી ગયો, તો હવે અમે બે જઈએ છીએ દવાખાને। અમે માહિરને બે પપ્પો દીકરો જઈએ છીએ, કેમ કે અહીંથી તો અત્યારમાં બધી કામ હોય ને બધીનું ત્યાં કામ હું છે। પછી ત્યાંથી આવ્યા પછી આપણે સ્વાગત કરશું, અને સ્વાગતમાં પછી આપણે ખબર પડશે કે બાબો છે કે બેબી। એટલે ચાલો, તો આગળ વિડીયો જોતા રહેજો। ચાલો, તો હવે જો અમે માહિરે તૈયાર થઈ ગયો। માહિરે એનો નાસ્તો અને આ બધું લીધું જ, ગાડીમાં બેઠો બેઠો એ કે હું ખાઈ લઈ લે બટા, તારી વેફર પડી ગઈ। હલે આ ફોન તો મેં જાય। હાલો, તો હવે અમે પપ્પો દીકરો ગયું જઈએ દવાખાને। જાવું ને બે નાના બચ્ચાને લેવા, નાના બાળકને લેવા જાવું, નાના બેબીને બર્થડે કરવો એનો હજી બર્થડે વાર છે, પણ સ્વાગત ને એ બર્થડે કે આ તો સેજલ નહીં તો કપડાં જોશ। તો હવે અમે માહિરને બે જઈએ। પોતાને કીધું કે આવે પતો ન આવે, મોટો થઈ ગયો હવે ઈ। હાલો, તો અમે હવે નીકળીએ। ગાડી સામે તૈયાર જ છે, ગાડીને ચાલુ કરીએ એટલી વાર। હાલો, તો ચાવી લઈ લીધી ગાડીની। હાલો કાકા, અમે પપ્પા અમે જઈએ। ચાલો, તો હવે અમે બેઠી ગયા છે ગાડીમાં અને જઈએ છીએ નાના બાવને લેવા। તો માહિરભાઈ ને પ્રતિકભાઈ ને બે એના દોસ્તાર માહિરભાઈનો એ બે પણ કે આવે છે, અમે બાવને લેવા આવીએ। તો ચાલો, હવે ગાડી હલાવવું, તો ગાડી આખતા આખતા બહુ શૂટ ન કરાય। ચાલો, તો હવે પછી મળીએ પાછા। હાલો, તો દવાખાનેલી ફાઇનલી રજા આપી દીધી ને બધા જો બેઠા પાછળ। મમ્મી નાના બાવને લઈને બેઠા, કેશુ ને બધા બેઠા। કેશુ મહેમાન થઈને આવે છે કે હું બે દી રોકાવ। હાલો, છઠ્ઠીમાં આવે છે આ નવા બેબીની મમ્મી। માહિરભાઈ ને અમે બે ગયા હતા સવારે, હાલો લઈને જાય છે ઘેર। આની ઘેર ગયા પછી એનું સ્વાગત કરશે સેજલ ને ઈ। હાલો, તો આગળ જોઈએ આપણે। તો ઘેરે આવી ગયા તો બધા બેબીને લઈને અહીં સેજલ તૈયારી કરે, નવા બેબીની આરતી ઉતારે। મમ્મી હાવ થાકી ગયા, 2-3 દીથી ઉજાગરા ના અંતે ને બેબીની ગુરુ પ્રવેશ કઈ ને આને ખીસ બનાવી કે કાલે પાણીપુરી ને ખીસ લાગે। આ વિધિ કરે સેજલ, આ મંત્ર શીખી છે કે કેને ખબર? કઈ ગોર બાપા છે, ગોર બાપા છે। હા, તમારું સ્વાગત છે અમારા ઘરમાં। આવી રીતે અમે સ્વાગતનું બધું ગોઠવ્યું। હવે બધીને ખબર પડી જ ગઈ હશે કે બાબો છે કે બેબી। અમારા ઘરે બીજા લક્ષ્મીજી પધાર્યા, અમારે લક્ષ્મીજી આવ્યા છે, એટલે લક્ષ્મીનું તો આવી રીતે સ્વાગત હોય। અમારે એક જીવાબેન હતા અને કારણ કે એક જીવાબેન તો છે,
તું જ લઈ લે આપણો દીકરો જ છે ને. એક છે મમ્મી ને આ આમાં કળશ કે છે ને ધક્કો માર દે પગ મારો ફોન ઉપર હા સો પાછી આપણે જોઈ એના ઓલા ભરતભાઈ સ્ટોપ કરો, ઊભી રહેજો, ઊભી રહેજો. ને તો ઠેબુ માર દીધું ઓલા ઈ તો હાલ હવે કંકુ પગલાનું ચાલુ છે. બહુ પલાળ્યું નહીં, પાણી ગરમ રખાય ને બિચારીને ટાઢા લાગીએ. મારો દીકો બે પગ પકડી લે તો કરે બસ પકડજો પકડજો માતાજી કંકુ પગલા થઈ ગયા નાના નાના. હવે માતાજીને પગે લાગી. તો માતાજીને પાસે પગે લાગી લીધા. ઉડાવીશ બાબુને હાલો તો દીદીનો ફેસ પછી આપણે જોવું નિરાતે. ચલો ઘરે આવી ગયા છે ઘરે જો લક્ષ્મીજી એક લક્ષ્મીજી તો હોઈ ગયા ને આ બીજા લક્ષ્મીજી આપણે ઘરે આવ્યા ને આપણે સ્વાગત કર્યું. લક્ષ્મીજી તો હુતાસ. હવે લક્ષ્મીજીને હુવા જ દ્યો. ચાલો તમે હું રસોઈ કરું. હા આપણે રસોઈનું કામ કરો. આડી બપોર પાછું છે જમવાનું થઈ જાય. દાળ ભાત હે ને આજ તો. પછી લૂસાઈ જાય ઘરે એમ. હા તો એમ જ. ચાલો આજ રવિવાર છે તો દાળ ભાતનો પ્રોગ્રામ છે. તો હવે આપણે દાળ ભાત ખાવું. ને દાદાએ બહુ ખુશ છે કારણ કે એને તો દીકરી નથી પણ હવે એના છોકરાઓને અહીંયા બે દીકરીઓ થઈ ગયું. તો હવે બધાય ખુશ, બધાય મોજમાં. ચાલો તો હવે એને તો આપણે પુરાવી દીધા પલંગ ઉપર. હવે ઈ ત્યાં જ રહે થોડાક દી. હાલો તો આપણે ફેસ પછી એનો જોવું. તો જમવાનું બની ગયું છે. જો પીરસે જ બાણા અંદર એમ તો ગરમા ગરમ બને છે. અમારે આજે ખીચડીની આખી રોટલી ખાવાની છે. ઈસુબેનને આવતા વેત લગાડી દીધા રોટલી કરવા. મારો દીકરો હાલો બધા જમવા. દાળ ભાત ને બટેટાનું શાક ને બધા બેઠે છે, ફૂલ તૈયારી છે. તો હાલો આપણે જમી લઈએ. હાલો મિત્રો, તો હવે આજના વ્લોગનો એન્ડ કર્યું કેમ કે બેબીને રજાઈ આપી દીધી ને ઘરે આવી ગયા. હજી એનો ફેસ જોવાનો બાકી છે. એની રાશિ શું આવી, એનું નામ શું રાખવું એ આપણે આગળના વ્લોગમાં જોતા રહેશું. જોજો તમે બધા, નવું નવું આવશે એમાં. તો ચાલો તો આજનો વ્લોગનું એન્ડ કરું. તો જય માતાજી, જય સોમનાથ. જીવ આમ જો ને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કાલે એક નવા વ્લોગ સાથે મળશું. બાય બાય. બાય ટાટા.